જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરી લગભગ બધાની ફેવરિટ હોય છે અને અત્યારે ઝરમર વરસાદમાં અને ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ રગડાપુરી ખાવાની એટલી મજા આવે છે કે વાત જ ના પૂછો. તો આજે હું તમને અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો સાથે અને સ્પેશિયલ મસાલા સાથે રગડાપુરી કઈ રીતના બનાવવી તેની રેસીપી શેર કરીશ. જો આ રીતે તમે ચટાકેદાર રગડાપુરી ઘરે બનાવશો ને તો ક્યારેય પણ બહાર ખાવાનું કોઈ નામ નહીં લે, એટલી સરસ ટેસ્ટી બને છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં સૂકા સફેદ જે વટાણા આવે છે તેને વહેલી સવારે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને માપ જોઈએ તો એક વ્યક્તિ માટે 1 મુઠ્ઠી વટાણા લેવાના. એટલે મેં અહીં 3.5 થી 4 મુઠ્ઠી જેટલા વટાણા લીધા હતા, એટલે 4 વ્યક્તિને રગડાપુરી આરામથી થઈ જાય. અને તમે આની બદલે સૂકા લીલા વટાણા આવે છે તે પણ લઈ શકો છો. આ વાટકીના માપથી જોઈએ તો આખી વાટકી જેટલા વટાણાને મેં વહેલી સવારે પલાળી દીધા હતા અને વટાણા અત્યારે એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે આની અંદરનું પાણી બધું કાઢી દઈએ. તો પહેલી ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે પલાળેલું પાણી હોય ને એ કાઢી નાખવાનું, કેમ કે એમાં વાસ આવતી હોય છે, અને બીજું તાજું પાણી લેવાનું. હવે પાણી કાઢ્યા પછી આની અંદર આપણે 2 બટેટાને આવી રીતના ટુકડામાં સુધારી લઈએ અને આ બધું ડૂબે એટલું પાણી એડ કરવાનું છે, બહુ વધારે એડ નથી કરવાનું. અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની 5 વિસલ કરી લઈએ. તો કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીશું, જેના માટે અહીં મેં 3 સૂકા લાલ મરચાં અને 4 બોરિયા મરચાં લીધા છે, એટલે બહુ તીખું ન થાય. સાથે 1 ચમચી સૂકા ધાણા અને 1 ચમચી જીરું લઈ લઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકવાનું છે. આનો કલર બહુ નથી બદલાવા દેવાનો, સાધારણ સુગંધ આવવા લાગે અને આનો ભેજ ઉડી જાય એટલું જ આપણે શેકવાનું છે. તો જો આ બધું જ સરસ શેકાઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી આને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું. આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આનું આપણે અધકચરું ટેક્સચર રાખવાનું છે, આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. તો હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈએ અને પાણીની તૈયારી કરી લઈએ, જેના માટે અહીં મેં 1 મોટા કપ જેટલો ફુદીનો લઈ લીધો છે. એકદમ તાજો ફુદીનો હોય તેવો લેવાનો. તેની સાથે અડધા કપ જેટલી કૂણી દાંડલી સહિત કોથમીર લઈ લઈશું. ફુદીના કરતાં કોથમીરનું પ્રમાણ અડધું રાખવાનું, તો પાણીનો ટેસ્ટ સરસ આવે છે. હવે આને આપણે ધોઈ લઈએ. ધોઈને આપણે આને મિક્સર જારમાં નાખી દઈશું. તેની સાથે આપણે તીખાશ માટે મરચાં લઈ લઈએ. તો અહીં મેં 2 તીખી લીલી મરચી અને 2 રેગ્યુલર મરચાં આવે તે લીધા હતા. તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો, પણ આ ઠંડા વાતાવરણમાં એકદમ ચટપટું અને તીખું ખાવાની મજા આવતી હોય છે. સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો આની અંદર નાખી દઈશું. 1 ચમચી લસણની કળી નાખી દઈએ. તમે જો લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો, પણ લસણ જો ખાતા હોય ને તો નાખજો, પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આની અંદર તમે ખટાશ માટે આમચૂર પાવડર, લીંબુ કે લીંબુના ફૂલ ગમે તે એડ કરી શકો છો, પણ ખટાશ થોડીક વધારે રાખવાની, તો પાણી એકદમ સરસ ખાટું તીખું ને ચટપટું થશે. પણ હું અહીં ખટાશ માટે કાચી કેરી નાખીશ. કાચી કેરીને આવી રીતના હું સિઝન હોય ત્યારે જ લઈ અને ફ્રોઝન કરીને ફ્રીજમાં રાખતી હોઉં છું, જેથી ગમે ત્યારે પાણીપુરીનું પાણી કે ચટણી બનાવવું હોય તો કામમાં આવે. તો અત્યારે હું ખટાશ માટે અહીં કાચી કેરી લઉં છું. જો તમે લીંબુનો રસ લેતા હોય તો 2 લીંબુનો રસ લઈ લેવાનો તમારે. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી જલજીરા પાવડર નાખી દઈશું. આ જલજીરા પાવડરનો ટેસ્ટ પાણીપુરીના પાણીમાં ખૂબ જ સરસ લાગે છે. તમે ઈચ્છો તો પાણીપુરીનો જે મસાલો આવે છે રેડીમેડ એ પણ એડ કરી શકો છો. સાથે 4 બરફના ટુકડા નાખીને આને પીસી લઈએ. તો અહીં જરૂર મુજબ પાણી નાખીને મેં આને પીસી લીધું છે. હવે આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. આ પેસ્ટ અત્યારે આપણી એકદમ સ્ટ્રોંગ ફ્લેવરવાળી છે, તો આની અંદર આપણે પાણી એડ કરી શકીશું, કેમ કે આપણે સંચળ, મીઠું, જલજીરા પાવડર બધું લીધેલું છે. ખટાશ માટે કેરી નાખી છે, એકદમ તીખા મરચાં નાખ્યા છે, એટલે એકદમ તીખું ખાટું ચટપટું પાણી છે, એટલે હજી આની અંદર એક્સ્ટ્રા પાણી એડ થશે. તો હું આની અંદર ટેસ્ટ કરીને પાણી એડ કરી દઈશ. તો લગભગ આની અંદર એક્સ્ટ્રા પાછું આપણે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. તો એકદમ સરસ ફ્લેવરફુલ આપણું પાણીપુરીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો ને તે અડધી ચમચી જેટલો આની અંદર નાખી દઈશું. તેનાથી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખી આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને પાણીને આપણે ફ્રીઝમાં રાખી દઈએ, એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય. ત્યાં સુધી આપણે કુકરને ચેક કરી લઈએ. વટાણા અને બટેટા બફાઈ ગયા પછી વરાળ જાતે જ નીકળવા દેવાની. તો
તો જો આપણા બટેટા સરસ ચડી ગયા છે અને વટાણા પણ એકદમ સરસ ચડી જ ગયા છે. જરાય અંદરથી દાણો કડક ન લાગવો જોઈએ. જો તમને એવું લાગે કે સહેજ દાણો કડક લાગે છે તો તમે પાછું 1-2 વિસલ વગાડી શકો છો. હવે આની અંદરનું બધું જ પાણી છે તે આપણે કાઢી લઈશું. પાણી એકદમ નિતારી દેવાનું અને આને એક બાઉલમાં લઈ લઈએ. બાઉલમાં લીધા પછી આપણે આ વટાણા અને બટેટાને મેશ કરી લઈશું પાઉંભાજી મેશરની મદદથી. ફ્રેન્ડ્સ, તમને બધાને એક રિક્વેસ્ટ છે કે જો તમને મારા વિડીયોઝ ગમતા હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મેશ કર્યા પછી આપણે આને સાધારણ ઠંડુ થવા દઈશું. ગરમ ગરમમાં મસાલો નહીં કરીએ, ઠંડુ થાય પછી મસાલો કરવાનો. તો આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો ને તે લગભગ 1.5 ચમચી જેટલો આની અંદર એડ કરી દઈશું. આના કારણે રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેની સાથે 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલો ચાટ મસાલો, 5 ચમચી જેટલું સંચળ અને 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, જેમાં મેં 1 મરચું અને 1 ઇંચ આદુના ટુકડાને ખાંડી લીધું હતું. અને હવે 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તો આ મસાલો નાખીને આપણે જ્યારે રગડો બનાવીએ ને તો રગડો એકદમ સરસ ચટપટો અને એટલો ટેસ્ટી લાગે છે ને. રગડો તમે ઘણી વખત બનાવ્યો હશે, પણ એક વખત મારી રીતે બનાવી જોજો. રગડાનો ટેસ્ટ જ એકદમ સરસ આવશે. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે અહીં મેં એક પેન લઈ લીધું છે. તમે આની બદલે લોખંડનો તવો હોય મોટો તો એ પણ લઈ શકો છો. આ પેનમાં આપણે આ રગડો તૈયાર કરેલો હતો તે સાઈડમાં આવી રીતના ફેલાવી દઈશું, જેવી રીતે તૈયાર મળતો હોય છે. આ ફેલાવ્યા પછી આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો ને તે ફરીવાર આની ઉપર થોડોક છાંટી દઈશું. લારી ઉપર કેવું સરસ ડેકોરેશન કરેલું હોય એવી રીતના આપણે થોડુંક કરીશું. હવે આની ઉપર લીલા મરચાંની થોડીક કટકી નાખી દઈએ અને સાથે જ થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. તમે ઈચ્છો તો આની ઉપર ઝીણી સુધારેલી થોડીક ડુંગળી અને ટમેટાની કટકી પણ નાખી શકો છો, પણ હું એડ નથી કરતી. તો હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. હવે અહીં આપણો રગડો, એકદમ તીખું ચટપટું પાણી, ઝીણી સુધારેલી ડુંગળી અને પાણીપુરીની પૂરી બધું જ તૈયાર છે. પૂરી ઉપર પણ મેં આપણે ખાંડેલો મસાલો હતો તે છાંટી દીધો છે, જેના કારણે પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે જે પાણી બનાવ્યું હતું ને તે વચ્ચે 1.5 થી 2 ચમચા જેટલું નાખી દઈશું અને આ સેજ આને ગરમ થવા દઈશું. સાથે આપણે જે ખાંડેલો મસાલો હતો તે પણ આની અંદર ચપટી નાખી દઈએ અને સાઈડમાંથી આવી રીતના રગડો થોડો થોડો લઈ અને મિક્સ કરતા જઈશું અને આને થોડોક ગરમ થવા દઈએ. સહેજ ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને આને ચાલુ રહેવા દઈશું સ્લો ફ્લેમ પર. એટલે એકદમ સરસ ગરમા ગરમ ચટાકેદાર રગડો અને તીખું ખાટું અને ચટપટું પાણીપુરીનું પાણી. આહા, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. તો તમે પણ એક વખત મારી રીતે આ રગડાપુરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કોઈ બહાર રગડાપુરી ખાવાનું નામ પણ નહીં લે, એટલી સરસ ટેસ્ટી લાગશે. અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.